હેલો સ્ટુડન્ટ, આપણા અભ્યાસક્રમનું 15મું કાવ્ય તે બેસે અહીં એના વિશે આજે આપણે સમજૂતી મેળવવાના છે, જેના કવિ છે સ્નેહી પરમાર. સ્નેહી પરમાર તેમણે ખૂબ સુંદર સુંદર ગઝલો લખેલી છે. તેમાંથી એક આપણા અભ્યાસક્રમમાં છે. આ જે આપણું કાવ્ય છે તેનો પ્રકાર છે ગઝલ. ગઝલ એ એકચ્યુઅલીમાં આપણા દેશમાં અને આપણા સાહિત્યમાં અરબીઓ પાસેથી આવેલી છે, અને તેમના પાસેથી આપણા સાહિત્યમાં ઘણી બધી વસ્તુઓ અને ઘણા બધા કાવ્ય બીજી જગ્યાએથી બીજા દેશમાંથી આવેલા છે. તો એવી જ રીતે ગઝલ આપણને અરબીઓ પાસેથી મળેલી છે, અને ધીરે ધીરે આપણા સાહિત્યમાં તેણે ઘણું સારું એવું સ્થાન મેળવેલું છે. હવે આ જે ગઝલ છે તે બેસે અહીં, તે સ્નેહી પરમારે ખૂબ જ સુંદર મનુષ્યના મનોભાવો અને તે પોતાને જ પ્રશ્ન પૂછતો થઈ જાય તેવી રીતે એમણે લખેલી છે. આપણે જો વિદ્યાર્થી મિત્રો, આ જે વ્યક્તિ દેખાય છે તમને, તે છે સ્નેહી પરમાર. અને તમને અહીંયા જોઈ પણ શકતા હશો કે એમણે પોતાની બે પંક્તિઓ એમના આ પિક્ચર પાસે લખેલી છે. ઈચ્છા પ્રથમ ચરણ, પીડાનું હોય તો ભલે, મૃત્યુએ આ સફરનું ચરણ આખરી નથી. એટલે ટૂંકમાં તેઓ ગઝલના એટલા શોખીન છે અને ગઝલ લખવામાં એટલા બધા માહિર છે કે તેમનું જીવન એટલું બધું મનુષ્ય, તેમના વિચારો અને મનુષ્યની સંવેદનાઓ માટે તેમણે ઘણું બધું લખેલું છે પોતાની ગઝલોમાં. સો સ્ટુડન્ટ્સ, અહીંયા જે બે પંક્તિમાં સ્નેહી પરમાર વિશે થોડી ઘણી માહિતી આપવામાં આવી છે, ત્યાર પછી આપણે ગઝલ કોને કહેવાય અને ત્યાર પછી આ ગઝલમાં શું કહેવામાં આવ્યું છે તેના વિશેની થોડી ઘણી સમજૂતી મેળવી લઈશું. કવિ છે સ્નેહી પરમાર. તેમનો જન્મ થયો 1/6/1971, 71માં. ઓકે. સ્નેહી હરિભાઈ પરમારનું જન્મસ્થળ અમરેલી જિલ્લાનું સનાડિયા છે. અમરેલી જિલ્લાનું સનાડિયા ગામ છે. તેઓ બગસરાની મેઘાણી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તે ટીચર છે. સરળ બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલો ખૂબ જ લોકપ્રિય બની છે. સીધી સાદી અને બોલચાલની જેવી આપણી ભાષાની લેંગ્વેજ છે, આપણી જેવી લેંગ્વેજ છે, તે રીતે સરળ ભાષામાં તેઓ ગઝલો લખી રહ્યા હોય છે. પીડા પર્યંત, યદા તદા ગઝલ તેમના ગઝલ સંગ્રહો છે. આ એમના ગઝલના સંગ્રહો છે. સંગ્રહો એટલે શું? આખા ને આખા ઘણી બધી એમાં ગઝલોનો સમાવેશ થયો હોય. પીડા પર્યંતમાં ઘણી બધી ગઝલો છે એમની. આ એક બુક છે એમની. તેવી જ રીતે યદા તદા ગઝલ એ પણ એમની એક બુક છે. તેમાં ઘણી બધી ગઝલો સમાયેલી છે. ઓકે. હવે હું તમને કહું તો ગઝલ એટલે એમાં બે પંક્તિઓ, જેવું તમે અહીંયા જોઈ શકો છો, બધી બે પંક્તિમાં વહેંચાયેલી છે, બરાબર. તો ગઝલને કાફિયા અને રદીફ એવી બે રીતે એના પાર્ટીશન કરવામાં આવ્યા છે. હવે તમે અહીંયા જોશો ને તો દરેક પંક્તિના અંતે તમે જુઓ તો આવી રીતે સેમ વર્ડ્સ વાપર્યા છે, બરાબર. તે બેસે અહીં, તે બેસે અહીં, બરાબર, દરેક પંક્તિના અંતે. તો આ રીતે એક ગઝલનો પ્રકાર હોય છે. અને ત્યાર પછી આ દરેક પંક્તિની આગળના શબ્દો જો, એટલે લૂછ્યું, દુખ્યું, ઝૂક્યું, પૂર્યું, પૂછ્યું, ઉઠ્યું, આવા બધા શબ્દો આપણને દેખાય છે. એટલે આમાં દરેક પંક્તિની સાથે પ્રાસ બેસાડવાની એક સારી એવી, ઉમદા એવી તેમની આવડત છે કવિની, તે પણ આપણે જોઈ શકીશું. તો
ચલો થોડું ઘણું ઇન્ટ્રોડક્શન લઈ લઈએ ગઝલ વિશે. કવિએ આ ગઝલમાં સભામાં એટલે કે માનભર્યા સ્થાનમાં બેસવાની લાયકાત શામાંથી મળે છે તેનું સુંદર વર્ણન કર્યું છે. હવે અહીંયા જે આ ગઝલ આપવામાં આવી છે ને તે એટલા માટે છે કે કોઈ પણ વ્યક્તિ તમે એક એક સભા ભરી છે અને એ સભામાં તમે ક્યારે બેસી શકો, તમને ક્યારે ત્યાં એ સભામાં બેસવાનો અધિકાર છે તેની વાત કરે છે. અને તે કહે છે કે તમે પોતાની જાતને પ્રશ્ન પૂછો કે તમે આ સભામાં બેસવાને લાયક છો, એમ કવિ કહે છે. બીજાને માટે સંવેદના, મોટા સ્થાન ઉપર પહોંચીએ ત્યારે પણ પોતાની લાયકાત વિશે સજાગ થઈ જાતને પૂછવું. બરાબર શું કહે છે કવિ? કે બીજાના માટે સંવેદના હોવી જોઈએ તમારા હૃદયમાં, અને એક ઇમોશનલેસની કોઈ જગ્યા નથી. બરાબર. કવિ કહે છે કે જો મારી કોઈ સભા હોય અને હું એ સભામાં બેસવા માટે કોઈક વ્યક્તિને કોઈ લાયકાત આપું તો એ વ્યક્તિ એ સભામાં આવવા માટેની એનામાં કઈ કઈ લાયકાત હોવી જોઈએ. તો એના માટે હું એ વ્યક્તિને અમુક એક ક્વેશ્ચન્સ આપું અને એ ક્વેશ્ચન્સનો જવાબ એ સારી રીતે આપી શકે અને પોઝિટિવ આન્સર હોય એનો બધો, તો એને સભામાં બેસવાનો અધિકારી માની શકાય. બરાબર. યોગ્યતા ન લાગે તો સભામાંથી ઉઠી જવું, એના નિખાલસ ચિત્રો કવિએ અલગ અલગ શેરમાં રજૂ કર્યા છે. બરાબર. આ બે પંક્તિના જે પાર્ટીશન છે ને એને શેર કહેવાય. દરેક ગઝલમાં આવી રીતે ઘણા બધા શેર છુપાયેલા હોય છે અને જેમાં ઘણા બધા વ્યક્તિઓના સંવેદનાઓની વાત થયેલી હોય છે. તો અહીંયા કવિ એમ જ કહે છે કે પોતાનામાં એ આવડત ન હોય, એ યોગ્યતા ન હોય, પોતે એને લાયક ન હોય ને સભામાં બેસવાને, તો એ સભામાંથી ઉઠી જવું એ પણ એક નિખાલસતાનું એક ચિત્ર કહેવાય. આ રીતે મનુષ્યના મહિમાનો આધાર વર્ણવ્યો છે કે મનુષ્ય કયો મનુષ્ય મહિમાવંતો કહેવાય તેની વાત કરી છે. અને મનુષ્યના અંદર કયા કયા ગુણો હોવા જોઈએ તેની વાત કરી છે. પ્રશ્નો અને તેના ઉત્તરો દ્વારા કવિએ જાણે જાત તપાસ રજૂ કરી છે. કવિએ મેં તમને કહ્યું ને કે સભામાં બેસવાને લાયક કેવા વ્યક્તિઓ હોઈ શકે એના માટે એમણે ક્વેશ્ચન્સ પૂછ્યા છે. અને એમણે કીધું છે કે તમે આત્મનિરીક્ષણ કરો, પોતાની જાતને તપાસો કે તમે ખરેખર આ સભામાં બેસવાને લાયક છો. જો હા, તો જ તમે અહીંયા બેસો, તે જ અહીંયા બેસે, તે જ આ સભામાં બેસવાનો અધિકારી છે. બાકી આ સભામાં બેસવાનો અધિકારી નથી. બરાબર. અને દરેક મનુષ્ય જાતને પૂછવા જેવા પ્રશ્નો છે એમ પણ સૂચવાય છે. એમ પણ કીધું છે કે દરેક વ્યક્તિએ આ રીતના પ્રશ્નો પોતાને પૂછવા જોઈએ જેનાથી પોતાની જાતનો પ્રોગ્રેસ થાય. આત્મનિરીક્ષણથી મનુષ્યનો હંમેશા પ્રોગ્રેસ થાય છે, પ્રગતિ થાય છે. બરાબર. આપણે આપણી જાતને ઘણીવાર ઘણા બધા પ્રશ્નો પૂછવા જોઈએ કે શું હું આ વસ્તુ કરું છું તે સાચું છે, આવું મારે કરવું જોઈએ. તો સમયે સમયે આપણે આત્મનિરીક્ષણ કરવું જોઈએ, પોતાની જાતને પ્રશ્ન પૂછવા જોઈએ. કવિ અહીંયા પણ એ જ વાત રજૂ કરે છે. ઓકે, ચલો જોઈએ. કવિ પહેલા ગઝલના શેરમાં શું કહે છે? કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. પહેલાં હું આખી ગઝલ વાંચી જાઉં છું અને પછી આપણે બે પંક્તિ સમજીએ. ઓકે, આગળ. સૂર્ય તપતો હોય એનો મધ્યમાં, ને તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં. હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં, હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં. કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં. એકલો લાયક ખરો કે હું અહીં બેસી શકું? એકલો લાયક ખરો કે હું અહીં બેસી શકું? એકલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. એકલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. જે ક્ષણે પોતાને પૂછ્યું હોય ની બીજી ક્ષણે
જે ક્ષણે પોતાને પૂછ્યું હોય ની બીજી ક્ષણે આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે અહીં. આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે અહીં. વિદ્યાર્થી મિત્રો, જે તમે અહીંયા જોઈ શકશો કે આ કાવ્યના અંતે તમને આપવામાં આવ્યું છે કે જે રીતે એમના બે ગઝલ સંગ્રહો છે. કયા બે છે આપણે જોયું, પીડા પર્યંત અને યદા તદા ગઝલ. તો આ જે ગઝલ છે તે યદા તદા ગઝલમાંથી લેવામાં આવી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજીશું બે બે પંક્તિઓ. પહેલી બે પંક્તિમાં શું કહેવામાં આવ્યું છે? કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. શું કહે છે કવિ સ્નેહી પરમાર? તે કહે છે કે તમે તમારી લાઈફમાં કોઈનું દુઃખ જોઈને દુઃખી થયા છો? તેના દુઃખના કારણે તમને પીડા થઈ છે? કોઈને કંઈક મુશ્કેલી આવી પડી તો તેની તકલીફ દૂર કરવા માટે તમે શું પ્રયાસ કર્યા? તેના આંસુ લૂછવા ગયા છો તમે? અને તેની તકલીફ દૂર કરવાના પ્રયત્નો કર્યા પછી તમને પોતાને ઘણી બધી તકલીફ થઈ છે? કવિ કહે છે ને, કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં. ધેટ મીન્સ કે તમને તમારી લાઈફમાં કોઈની મુસીબતને જોઈને તેની તકલીફ દૂર કરવાના તમે પ્રયત્ન કર્યા છે, તેના આંસુ લૂછવાના તમે પ્રયત્ન કર્યા છે, તો જ તમે અહીંયા બેસો. ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. અને ત્યાર પછી તમને એની તકલીફનો અહેસાસ થયો હોય, તેના દુઃખનું પોતાના હૃદયમાં દુઃખ થયું હોય, તેની તકલીફનું દુઃખ તમને લાગ્યું હોય, તેવા જ લોકો મારી સભામાં બેસવાને અધિકારી છે. તેવા જ લોકો અહીંયા બેસે. ઓકે, આગળ જોઈએ. સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં. કવિ શું કહે છે બીજા શેરમાં? કહે છે કે જે પણ વ્યક્તિ, આપણે જોઈ શકીએ છીએ ને કે ઘણા વ્યક્તિઓ ખૂબ જ પૈસો, સમૃદ્ધિ, પ્રગતિના શિખરે પહોંચી જાય, ટોચ પર પહોંચી જાય, અને ત્યાર પછી કોઈનું માન સન્માન ન કરે, બધાને ધિક્કાર ભાવનાથી જોવે, લોકોનું અપમાન કરે, ઘણા બધા લોકોનું. તો અહીંયા કવિ આપણને એવું પૂછે છે કે જે ખૂબ જ ઊંચા સ્થાન પર પહોંચી ગયા છે, પ્રગતિના ટોચ પર છે, સમૃદ્ધિના ટોચ પર છે, સૂર્ય તપતો હોય એનો મધ્યમાં, એટલે કે તમે પ્રગતિના શિખર પર છો, અને છતાં પણ, તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય, અને તે છતાં તમે ખૂબ પ્રગતિ કરી છે, પણ તમે તમારા વડીલને, તમારા કોઈક એવા નજીકના વ્યક્તિને કે કોઈક પણ સામાન્ય વ્યક્તિને તેની સાચી વાતમાં તમે નમન કર્યું છે? તેના ચરણોમાં ઝૂકી ગયા છો? તમે સમયે માન સન્માન લોકોને આપો છો? તમે ભલે પ્રગતિના શિખર પર છો, પણ જે માનને યોગ્ય છે, સન્માનને યોગ્ય છે, તેવા લોકોના ચરણમાં તમે ઝૂકી જાઓ છો? જો એવું કરતા હોવ તો જ તમે અહીં બેસવાને અધિકારી છો. ફક્ત તેવા જ લોકો અહીં બેસે. બરાબર? કવિ કહે છે કે તમને ખૂબ કીર્તિ મળે, ખૂબ પૈસો કમાયા હો તમે, અને તમે તમારાથી વડીલો છે કે નાના મોટા કોઈક પણ વ્યક્તિઓ એને માનભરી દ્રષ્ટિએ જોતા નથી, તો એ બધું વ્યર્થ છે, તેનો કંઈ અર્થ નથી. તો એવા લોકો મારી સભામાં બેસવાને લાયક નથી. ઓકે, ત્રીજા શેરમાં શું કીધું છે? હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં. કવિ શું કહે છે કે તમે કોઈ વાર કોઈ કામ એવું કર્યું છે કે કોઈને કોઈ એવું દાન કર્યું હોય, કે કોઈ એવું સત્કર્મ કર્યું હોય, કોઈને હેલ્પફુલ થયા હોય, અને બીજા અન્ય વ્યક્તિઓને જાણ ન કરી હોય. હમણાંનો સમાજ તો કેવો છે કે દાન થોડું કરશે અને ઢંઢેરો વધારે પીટે છે. બરાબર? તો અહીંયા કવિ એના માટે કહે છે કે આપણે એક હાથે કંઈક દાન કરીએ ને તો બીજા હાથને પણ ન ખબર પડવી જોઈએ. એટલું બધું છુપી રીતે દાન કરવું જોઈએ કે કોઈને હેલ્પ પણ કરીએ ને તો
ઢંઢેરો નથી પીટવાનો દરેક જગ્યાએ. તમે કોઈને એવી રીતે હેલ્પ કરી છે કે તમે મદદરૂપ થયા છો અને બીજાને કહ્યું નથી તમે? તેવી રીતે કીડિયારું પૂર્યું છે. કીડિયારું પૂરવું ઇન ધ સેન્સ કે ઝાડની આસપાસ કે ઘણી બધી જગ્યાએ કીડીઓએ દર બનાવ્યા હોય છે, તો ત્યાં લોકો શું કરે છે, કીડીઓને લોટ નાખવા, કોરો લોટ ખવડાવવા માટે જાય છે અને કીડિયારું પૂર્યું કહેવાય. તો અહીંયા કહેવાનો ભાવાર્થ એ છે કવિનો કે તમે કોઈને મદદરૂપ થવા માટે એવી રીતની હેલ્પ કરી છે કે તેને હેલ્પફુલ થઈને એને પોતાને પણ એનો અહેસાસ ના થવા દેવામાં આવે અને બીજા કોઈ વ્યક્તિને પણ એની જાણ ન થવા દેવી. એવી રીતે તમે કોઈને હેલ્પ કરી છે, તો એવા જ વ્યક્તિ મારા સભામાં બેસવાને લાયક છે. આપણે કોઈ વ્યક્તિ પર કોઈ વ્યક્તિને હેલ્પ કરીએ અને એના ઉપર ઉપકાર બતાવ કરીએ કે જોયું મેં તને તારા સમયે હેલ્પ કરી હતી, તો એ સાચી વાત નથી. એવું અહીંયા કવિ કહેવા માંગે છે કે એનો ઢંઢેરો ન પીટવો અને કોઈ વ્યક્તિને એનો ઉપકાર જતાય નહીં કરો. એવા વ્યક્તિ અહીંયા બેસે. આગળ જોઈએ. એકલો લાયક ખરો કે હું અહીં બેસી શકું? એકલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. કવિ શું કહે છે? તમે પોતાની જાતને પૂછો, પોતાના આત્માને પૂછો કે હું અહીંયા બેસવાને લાયક છું, આ સભાને હું એટલો લાયક છું કે આ સભામાં હું બેસી શકું? અને એવું કોઈક વ્યક્તિ જો હોય કે જે પોતાની જાતને આ પ્રશ્ન પૂછતું હોય આત્મનિરીક્ષણ માટે, તો એવા જ વ્યક્તિઓ અહીંયા બેસો. કારણ કે જે વ્યક્તિને આત્મનિરીક્ષણ કરવાની ટેવ નથી, આદત નથી, એવા વ્યક્તિઓને અહીંયા બેસવાનો કોઈ અધિકાર નથી. હું જો એટલો લાયક હોઉં કે હું અહીંયા બેસી શકું, તો જ અહીંયા બેસવાનું. એટલે કવિ કહે છે કે તમે પોતાની જાતને પ્રશ્ન કરો. પોતાને પ્રશ્ન પૂછશો તો તમને આન્સર મળી શકશે. બરાબર? કે હું કોને હેલ્પફુલ થયો છું, હું કોના દુઃખમાં દુઃખી થયો છું, હું ક્યારેય કોઈને પરિસ્થિતિનો લાભ લેતો નથી, ખરાબ પરિસ્થિતિનો. તો આવા બધા ગુણો મારામાં છે, તો જ અહીંયા બેસવાને હું અધિકારી છું. એમ. ઓકે, નેક્સ્ટ. એટલે કવિ કહે છે એવા જ વ્યક્તિ અહીંયા બેસો કે જે પોતાને પ્રશ્ન પૂછે કે હું એટલો લાયક છું, અને એવું જેણે પૂછ્યું હોય ને પોતાની જાતને, તે અહીંયા બેસો. આગળ જોઈએ. જે ક્ષણે પોતાને પૂછ્યું હોય ની બીજી ક્ષણે આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે અહીં. કવિ કહે છે કે તમને ખબર જ હોવી જોઈએ કે તમારા પોતાનામાં કયા કયા લક્ષણો છે. અને જો આ પ્રશ્ન તમે પૂછ્યો હોય કે હું પોતાને એટલો લાયક માનું છું કે હું આ સભામાં બેસી શકું, અને આ પ્રશ્ન પૂછી લીધો તમે એકવાર પોતાની જાત, અને ત્યાર પછી તમે એવું સ્વીકારી લીધું કે ના, ખરેખર હું આ સભામાં બેસવાને લાયક નથી, અને હું સભામાંથી ઉઠીને ચાલ્યો જાઉં, અને સભામાંથી તમે ઉઠીને ચાલવા માંગતા હો, ધેટ મીન્સ કે તમે એટલા સત્યવાદી છો, તમે પોતાની જાતને ઓળખો છો, તમે આત્મનિરીક્ષણ કર્યું છે. તો તેવા લોકો અહીંયા બેસો, કારણ કે તમે એટલા સત્યનિષ્ઠ છો. બરાબર? તો તમે અહીંયા બેસો, તો તમે અહીંયા બેસવાને અધિકારી છો. બરાબર? એટલે તમે તમારા આત્મા વિશે એટલું તો જાણતા હોવા જોઈએ કે તમારામાં કયા કયા ગુણો છે, અને તમે કોઈને હેલ્પ કરી છે, ક્યારે કરી છે, અને કોઈને જતાવ્યું પણ નથી. તો આવા બધા ગુણો તમારામાં હોય તો તમે અહીંયા બેસો. અને ત્યાર પછી છેલ્લો પ્રશ્ન પૂછ્યો છે કે જો તમે તમારી આત્માને આ બધો પ્રશ્ન પૂછ્યો હોય અને પૂછીને ઉઠીને ચાલવા માંડ્યું હોય આ સભામાંથી, તો તમે અહીંયા બેસી શકો. તે જ અહીંયા બેસી શકે, આ સભામાં બેસી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આઈ હોપ કે તમને આ ગઝલ સમજ પડી છે. અને બને એટલો પ્રયાસ કર્યો છે તમને સમજાવવાનો. તો વિદ્યાર્થી મિત્રો, આ ગઝલ તમારે લખવાની છે તમારી નોટબુકમાં, અને શબ્દ સમજૂતી, વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગ. ઓકે, અને આજે આપણો સ્વાધ્યાય છે એક્સરસાઇઝ, તે પણ લખવાની છે. MCQ તો આમાં 2 જ છે, તમે જોઈ શકો છો. ફર્સ્ટ MCQ છે સૂર્ય તપતો હોય એનો મધ્યમાંનો અર્થ શું થાય? તો તમને ખ્યાલ આવવો જ જોઈએ. મેં તમને કાવ્યની સમજૂતીમાં સમજાવ્યું છે કે પ્રગતિના ટોચે હોવું. બરાબર?
અને સેકન્ડ MCQ છે, કવિ કઈ રીતે આપેલ દાનને ઉત્તમ માને છે? કઈ રીતે આપેલું દાન ઉત્તમ માનવામાં આવે? ગુપ્ત રીતે આપેલું દાન હોય ને તેને ઉત્તમ માનવામાં આવ્યું છે. ઓકે, કારણ કે બીજા બધા તો ઓપ્શન સાચા નથી. જો હાથથી દાન આપ્યું હોય તેને નો, દાનની ખૂબ જ જાહેરાત કરી હોય નો, દાન આપ્યું જ ન હોય નો, પણ ગુપ્ત રીતે છુપી રીતે કે કોઈકને દાન કર્યું હોય તો એ વ્યક્તિને પણ ખબર ન પડે અને બીજા કોઈને તો ખબર ન જ પડે. ઓકે, તો આ MCQના રાઈટ આન્સર કહેવાશે. પછી એક એક વાક્યમાં ઉત્તર પણ ઇઝી જ છે કે માણસની નમ્રતા કવિએ કઈ પંક્તિ દ્વારા સમજાવી છે, તો એ પણ તમે લખી શકશો. કવિએ સભામાં બેસવા માટેની લાયકાત કઈ ગણાવી છે, એ પણ આપણે સમજ્યા જ છે કાવ્યમાં. ઓકે, તો તમારે આ બધા જ પ્રશ્નોના જવાબો લખી નાખવાના છે અને મંડેના મને ચેક કરાવી દેવાનું છે તમારું હોમવર્ક. અને મંડે એટલે મંડે લાસ્ટ ટુ લાસ્ટ મંડે સુધી ચેક થઈ જવું જોઈએ, ચેક કરાવી દેવું જોઈએ. મંડે પછી જે પણ હોમવર્ક મૂકશે એનું હોમવર્ક હું જોઈશ તો પણ ચેક નહીં કરું, કારણ કે કેવું ટેવ પડી જાય છે ને તમને આવી બધી, કે પછી તમે લોકો એમ પણ કહેતા હો છો સોરી ફોર ધ લેટ સબમિશન. એનો કોઈ અર્થ નથી. તમને કહેલું જ હોય છે કે આ તારીખે અને આ વારે તમારે હોમવર્ક ચેક કરાવવાનું. તો એવી આદત પાડીએ આપણે ટાઈમે હોમવર્ક કરવાની. ઓકે, ઘણા બધા સ્ટુડન્ટ જે ખૂબ જ રેગ્યુલર છે તે તો ટાઈમે મૂકી જ દેતા હોય છે, પણ જેને લેટ સબમિશનની આદત છે તે લોકો જરા હવે સેકન્ડ ટર્મમાં વધારે ને વધારે એક્યુરેટ થઈ જાઓ. ઓકે, તો મંડે સુધી ચેક કરાવી દેજો. થેન્ક યુ સો મચ.